અને હવે વાત કરીએ રાજ્યમાં ઠંડીના કહેરને લઈને। તો થોડી રાહત બાદ આગામી દિવસોમાં ઠંડી ફરી એકવાર બચાવી શકે છે કે હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે અને વાવાઝોડાને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે। હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર બની ગયું છે। માનવામાં આવી રહ્યું છે કે 30 નવેમ્બરે દરિયામાં વાવાઝોડું બની શકે છે। જો કે સવાલ એ છે કે આ વાવાઝોડાથી ગુજરાતને શું અસર થશે। રાજ્યમાં ઠંડીનો કહેર। શરૂ થયો ઠંડીનો નવો રાઉન્ડ। નલિયા થયું ઠંડુગાર। આગામી દિવસોમાં વધશે ઠંડીનો કહેર। ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। રાજ્યના તમામ જિલ્લામાં ન્યૂનતમ તાપમાનનો પારો સટાસટ નીચો ઉતરી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં નીચા તાપમાને આકરી ઠંડીની અસર વર્તાવી હતી। સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયામાં 11.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું, જે સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન હતું। છેલ્લા 24 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં તાપમાન સૂકું રહ્યું। જો કે ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો, જ્યારે પ્રદેશના બાકીના ભાગોમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો। સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચું નોંધાયું। દક્ષિણ ગુજરાતના પ્રદેશોમાં નોંધપાત્ર તાપમાન નીચું રહ્યું, જ્યારે બાકીના ભાગોમાં તાપમાન સામાન્ય રહ્યું। સમગ્ર પ્રદેશમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયા ખાતે 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। છેલ્લા 24 કલાકમાં ન્યૂનતમ તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો રાજકોટમાં 14.2 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 14.6 ડિગ્રી, જામનગરમાં 15.3 ડિગ્રી, ભુજમાં 15.6 ડિગ્રી, ગાંધીનગરમાં 16.4 ડિગ્રી, અમરેલીમાં 16.6 ડિગ્રી, કંડલામાં 16.7 ડિગ્રી, ભાવનગરમાં 16.8 ડિગ્રી, અમદાવાદમાં 16.7 ડિગ્રી, સુરતમાં 18.8 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 18.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। દક્ષિણ ભારતમાં ધોધમારની આગાહી। ગુજરાતમાં માવઠાનો માર પડશે। શું છે હવામાન વિભાગની નવી આગાહી? બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર બની ગયું છે અને માનવામાં આવી રહ્યું છે કે 30 નવેમ્બર સુધી વાવાઝોડું બની જશે અને પછી દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપી છે। આ સિવાય કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશાના તટીય વિસ્તારોમાં પણ આ સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। ગુજરાતના તટીય વિસ્તારમાં અરબ સાગરમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે, જેને કારણે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારમાં વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે નિકોબાર દ્વીપ સમૂહમાં અમુક સ્થળોએ 7 થી 20 સેન્ટીમીટર જેટલો, જ્યારે અંદામાન દ્વીપ સમૂહમાં અમુક સ્થાનોએ 7 થી 11 સેન્ટીમીટર જેટલો વરસાદ પડી શકે છે। આને કારણે રવિવાર સુધી દરિયો તોફાની રહે તેવી શક્યતા છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। બ્યુરો રિપોર્ટ, TV9।